જય હિન્દ મારા ખેડૂત મિત્રો, હું છું તમારો મિત્ર પટેલ ઓમ. તમારા બધાનું સ્વાગત છે આપણી આ યુટ્યુબ ચેનલ ઉમાવટી કૃષિ જગતમાં. આજે હું અને મારા કૃષિ શાળાના મિત્રો આજે વ્યારાના કપડવણ ગામમાં આવ્યા હતા. ત્યાં અમારી મુલાકાત એક ખેડૂત સાથે થઈ. તે ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે અને આત્મા સાથે જોડાયેલા છે. તો ખેડૂત મિત્રો, જો તમને હું અહીંયાનો નજારો દેખાડું તો એ એકદમ મસ્ત છે. તો ખેડૂત મિત્રો, ચાલો આપણે આ પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરીએ. એ વિચારથી આ મારી સાથે એક દાદા છે, એમને આજથી 30 વર્ષ પહેલા પ્રાકૃતિક ખેતીની શરૂઆત કરેલી. તમે જોઈ શકો છો. તમારું નામ? હા, મારું નામ છે નંદલાલ કેશવભાઈ ગામી, કપડવણ તાલુકા વ્યારા, જિલ્લા તાપી. આ દાદા અમારી સાથે આજ સવારના અમે વાતો કરી રહ્યા હતા. તો દાદા, એ સમજાવો, તમે કેટલું ભણેલા છો? આમાં સ્ટેનોગ્રાફર ગ્રેડ 2 છે મારું, લઘુ લિપિમાં આવે. ઓકે, તમે અહીંયા તેમની લાઈફસ્ટાઈલ જોઈ શકો છો. અહીંયા તેમને સીડ બેંક પણ છે એમની પાસે. તમે અહીંયા ઉપર જોઈ શકો એટલે એમને પ્રમાણપત્રો પણ મળેલા છે. એમનું ફાર્મનું નામ છે નીરવ ફાર્મ એન્ડ નર્સરી. તેમને પોતાની જાતે એક જે ખેડૂતોને કહેવાય પેમ્પલેટ જેવું પણ બનાવેલું છે કે જે ખેડૂતોને બહુ ઉપયોગી છે પ્રાકૃતિક ખેતી માટે. આ તેમને દેશી પરંપરાગત બિયારણ સંગ્રહ અને તેનું વિસ્તરણ, મતલબ કે બિયારણ બેંક કહેવાય. પ્રાકૃતિક કૃષિ નેચરલ ફાર્મિંગ નામનું આપણે આ એક લિટરેચર ખેડૂતને ઉપયોગી થાય, ખેડૂત પોતે વાંચે, થોડુંક એના મગજમાં બેસે કે કંઈક મારે કંઈક અહીંયા નવી ટેકનોલોજી કરવી છે, કંઈક સંશોધન કરવું છે, એટલા માટે હું ખેડૂતને વિતરણ કરું છું આ રીતે. તો ખેડૂત મિત્રો, આ દાદા આજકાલના નહીં પરંતુ 30 વર્ષથી આ પ્રાકૃતિક ખેતી કરે છે. તો ચલો આપણે તેમની જમીન અને તેમના પાકો જોઈએ. સૌ પ્રથમ તો આપણે જઈએ તેમને અહીંયા પોલી હાઉસ પહેલાં બનાવેલું. આ 30 વર્ષ પહેલાં બનાવેલું પોલી હાઉસ છે. અને તમે આ તેમની ખાલી જમીન જુઓ કેટલી મસ્ત છે. અહીંયા 30 વર્ષથી કોઈ પણ જાતની દવા કે કેમિકલ છાંટેલું નથી. અહીંયા નર્સરી છે, આપણે જોયા. આ નર્સરીમાં જુદા જુદા પ્લાન્ટ ઉછેરેલા છે. રીંગણ છે, મરચા છે, ટામેટા 2 જાતની છે, ફુલેવાર છે, બ્રોકલી છે, કોબી છે. આમ જુદા જુદી પ્રકારની જે પ્લાન્ટ છે એ આ પ્રાકૃતિક કૃષિ નર્સરી છે. એમાં આ નર્સરીમાં પ્લાન્ટમાં કોઈ પણ પ્રકારનું ખાતર, રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કર્યો નથી. કુદરતી રીતે, પ્રકૃતિ રીતે ઉછેર કરીને બીજા ખેડૂતને અમે પ્લાન્ટ આપતા છે. ને તે બી છે ને આ દક્ષિણ ગુજરાતમાં એકદમ રાહત ભાવે આપીએ છીએ. જે સરકારી નર્સરી છે કે પ્રાઇવેટ નર્સરી છે એના કરતાં ભાવ ઓછો છે, મહત્તમ ભાવ ઓછો છે. હા, પ્રાઇવેટમાં તમે જો આ રીંગણનો એક છોડ લેવા જાવ, હા, તો 1 રૂપિયાથી મને 1.5 રૂપિયામાં મળતો હોય છે. હા, હા. તમારી નર્સરીનો ભાવ શું છે એ જણાવી દો. એ અમારો નર્સરીનો ખાલી 80 પૈસા ભાવ છે. તો ખેડૂત મિત્રો, તમે ખાલી અહીંયા આનો ડિફરન્સ જોઈ શકો છો. પ્રાકૃતિક ખેતી કરે છે છતાં પણ ભાવ ઓછો છે, અને બાર લોકો પૈસા દઈને પૈસા તમે વધારે દો છો તો પણ કેમિકલ વાળું આપે છે. આ આપણે પાસે 2 ડ્રમ છે. આ ડ્રમની અંદર છે ને જીવામૃત નામનું એક પ્રાકૃતિક ખાતર બનાવવામાં આવે છે. આ ખાતરમાં શું છે કે દેશી ગાયનું સાણ છે, પેશાબ છે, ગોળ છે, કોઈ પણ કઠોળનો લોટ, દાખલા તરીકે ચણાનો લોટ છે, પછી શેડાપાડાની થોડી 1 કિલો માટી છે. એમ કરીને એને છે ને પાણી 200 લીટર 180 એમ કરીને એને મિક્સ કરીને આખું એને અઠવાડિયા સુધી એને હલાયા કરવાનું, સાંજ સવારે. તડકામાં નહીં મૂકવાના. આમાં શું છે કે બેક્ટેરિયા પછી ડેવલપ થતા છે, એ બેક્ટેરિયા નાશ નહીં થઈ જાય. એટલા માટે સાયડામાં કોઈ ઝાડ હોય એને સાઈડે આપણે એને પીપમાં તૈયાર કરવા પડે. હા, પછી આ જો છે ને એ પછી આપણે પાણી દ્વારા આપી શકીએ, ડ્રિન્ચિંગ કરી શકીએ, પાણીમાં પ્રવાહ આપીએ છીએ, પંપ માટે બી છંટકાવ કરી શકીએ આ ખાતરને.
પછી આપણે કોઈ પણ કીટનાશક જે દવા ખરીને એ દવા અમે બનાવીએ છીએ. તો ખેડૂત મિત્રો આ દવા પણ જાતે જ બનાવે? હા, જાતે બનાવીએ છીએ. કોઈ ચૂસ્યા પ્રકારની જીવાત હોય કે ઈયળની જીવાત હોય, આ આપણે શું છે કે 10 પરણી અર્ક અને અગ્નિસ્ત્ર બંને મિક્સ કરી દીધું. એટલે તમારે કોઈ પણ ચૂસ્યા પ્રકારની હોય, નાની ઈયળ હોય તો 2 સ્પ્રે કરો એટલે એ કંટ્રોલમાં આવી જાય. અને ખેડૂત મિત્રો, જો હજુ પણ તમને 10 પરણી અર્ક બનાવતા નથી આવડતો તો અમારી જ યુટ્યુબ ચેનલ ઉમાવટી કૃષિ જગત ઉપર જઈને તમે તે બનાવતા શીખી શકો છો. આ બધું જ આની અંદર બ્રોકોલી વાવેલી છે. આ ખેતર પણ દાદાનું જ છે. ત્યાં જોઈ શકો છો આજુબાજુ અલગ વધારે તો અહીંયા છે તો આપણે શિયાળામાં ઉપયોગી થાય છે. પેલી ભાજી બનાવી છે, ખાટી ભાજી છે, મેથીની ભાજી છે, પાલક છે, લસણ છે, બીટ છે, મૂળા છે, એવા શિયાળામાં આપણને ઉપયોગી થઈ શકે ખાવા માટે રસોઈમાં, એવા બધા પાકો કરેલા છે અહીંયા. આ છે તો ડુંગળીનું ધરું છે. દાદા મેઇનલી કામ તો એમનું ધરુવાડિયાનું જ છે. હા, અને સાથે થોડા ઘણા પાક પણ ઉગાડે છે. જો તમારે કોઈને પણ જોઈતા હોય તો તેમનું કાર્ડ અહીંયા મૂકી દઉં છું, તો તેની ઉપરથી તમે કોન્ટેક્ટ કરીને લઈ શકો છો. અથવા જો તમે વ્યારાની અંદર રહો છો તો અઠવાડિયામાં 3 દિવસ સોમ, ગુરુ અને શનિ તો આની જિલ્લા સેવા સદનના ગેટ પાસે તમને મળી જશે. એ પણ 100% પ્રાકૃતિક ખેતી વાળું, તો તમે આવી શકો છો, ત્યાંથી પણ લઈ શકો છો. અહીંયા છે તો રીંગણાનું આપણે વાવેતર કર્યું છે. આ રીંગણ આપણે નર્સરીના રીંગણનું વાવેતર છે. અને દાદા જે પણ કોઈ ખેતી કરે છે આ તો એમને અહીંયા આગળ ચોળી ને બીજું અલગ અલગ વાવેલું છે, તો તે કોઈ હાઇબ્રિડ જાતની વાવણી નથી કરતા. તે મોસ્ટલી એમની જે જૂની પહેલેથી સિલેક્શન વેરાયટી હોય તેનું જ વાવેતર કરે છે. બરાબર. અહીંયા રીંગણ છે, આ બાજુ પાપડી છે, ચોળી છે. ગલગોટાના ફૂલ કેમ રોપવા જોઈએ ખેતર? તમારે અને હજુ એક વસ્તુ રહી ગઈ મારે કહેવાની, એમને અહીંયા ગલગોટો પણ વાવેલો છે. એટલે આ ક્રેપ ક્રોપ જેવું પણ આપણે કહી શકાય કે કોઈ જીવાત આપણા ખેતરમાં અંદર નથી આવતી, આ ગલગોટા ઉપર જ ચોંટી જાય છે. એટલા માટે ખેડૂત મિત્રો, તમે પણ આ રીતે કંઈક નવું જાણતા રહો, નવી ખેતી અપનાવતા રહો અને ખેતીમાં આ રીતે આગળ વધતા રહો. તો ખેડૂત મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા બીજા ખેડૂત મિત્રો સાથે આ વિડીયોને શેર કરી દેજો અને લાઈક કરવાનું ભૂલતા નહીં. તો મળીએ નવા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.